નમસ્કાર, સ્વાગત છે આપનું CNBC બજારમાં। હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો આપની પસંદનો શો પ્રોપર્ટી બજાર। પ્રોપર્ટી બજારમાં આપણે દર અઠવાડિયે ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીઝથી પરિચિત થઈએ છીએ કે જેથી આપે આપનું ઘર ક્યાં અને કેવી રીતે ખરીદવું, આપના ડેવલપર આપને શું સુવિધાઓ આપી રહ્યા છે એ તમામ અંગેનું માર્ગદર્શન આપને મળી રહે। આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદ શહેર પાસે આવેલા સાણંદ રોડ ઉપરની કોલટ ગામ પાસે આવેલી પરમ દ્રષ્ટિ, જે પરમ ગ્રુપની બંગલોઝની સ્કીમ છે। 3, 4 અને 5 BHKના લક્ઝુરિયસ બંગલોની સ્કીમ છે। આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, એ ગ્રુપ વિશે જાણીશું, પણ સૌથી પહેલાં જાણી લઈએ કોલટ વિસ્તાર વિશે। અમદાવાદના SG હાઈવેથી 10 કિલોમીટરના અંતરે આવેલું કોલટ આમ તો નવો વિકાસ પામી રહેલ વિસ્તાર છે। આ વિસ્તારમાં અમદાવાદના નામી ડેવલપર્સના બંગલોઝના પ્રોજેક્ટ્સ આવેલા છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે। કોલટની આસપાસમાં આવેલા 7 ગામને જોડતા રોડ રસ્તા આવેલા છે। સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત કોલટ વિસ્તાર આવનાર સમયમાં રોકાણ માટેનો યોગ્ય વિકલ્પ છે। જે રીતે આ વિસ્તારમાં નવી સ્કીમો આવી રહી છે, તેને કારણે આ વિસ્તાર ભવિષ્યનો પોશ રેસિડેન્શિયલ વિસ્તાર બની શકે છે। તો આપણે કોલટ વિસ્તાર વિશે જાણ્યું। કોલટ વિસ્તારમાં આવેલી છે પરમ ગ્રુપની પરમ દ્રષ્ટિ, જે 3, 4 અને 5 BHKના લક્ઝુરિયસ બંગલોઝની સ્કીમ છે। એનું સેમ્પલ હાઉસ આપણે જોઈશું, પણ એ પહેલાં જાણી લઈએ પરમ ગ્રુપ વિશે। પરમ ગ્રુપ પ્રવેગ ડેવલપર્સના નામે ઓળખાય છે। તેમના દ્વારા સિંધુ ભવન, શીલજ જેવા વિસ્તારોમાં રેસિડેન્શિયલ પ્રોજેક્ટ સફળતાપૂર્વક કરવામાં આવેલ છે। અમદાવાદ ખાતે લગભગ 10 વર્ષથી આ ગ્રુપ કાર્યરત છે। હાલમાં કોલટ વિસ્તારમાં પરમગ્રીમ નામની બંગલોઝની સ્કીમ આ ગ્રુપ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે। પરમ ગ્રુપનું માર્કેટિંગ અને સેલ્સનું કામ એક્ટિવ પાર્ટનર તરીકે શારદા સ્પેસ એડવાઇઝરને સોંપવામાં આવેલ છે। શારદા સ્પેસ છેલ્લા 30 વર્ષથી અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરનું જાણીતું નામ છે। પરમ દ્રષ્ટિ 3, 4 અને 5 BHKના લક્ઝુરિયસ બંગલોની સ્કીમનું આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પણ હું આપને જણાવી દઉં કે અત્યારે જે આપણે સેમ્પલ જોવા જઈ રહ્યા છે, તમને આઈડિયા આવે એ માટેનો આ સેમ્પલ આપણે જોવા જઈ રહ્યા છે। કેમ કે પરમ દ્રષ્ટિની અંદર તમને અલગ અલગ ઓપ્શન મળે છે। પ્લોટિંગથી માંડીને બંગલોની સાઇઝના કન્સ્ટ્રક્શન સુધીના અલગ અલગ ઓપ્શન તમને મળી રહ્યા છે। જે અત્યારે તમે જોઈ રહ્યા છો, આની સાઇઝ છે 1055 સ્ક્વેર યાર્ડની। એ રીતે તમને પરમ દ્રષ્ટિની અંદર 950 સ્ક્વેર યાર્ડથી લઈ અને 2500 સ્ક્વેર યાર્ડ સુધીના પ્લોટ મળવાના છે। સાથે સાથે કન્સ્ટ્રક્શન માટેના જે પ્લોટની સાઇઝ છે એ પણ તમને અલગ અલગ મળી રહી છે। ત્યાં આગળ લગભગ 450 સ્ક્વેર યાર્ડના કન્સ્ટ્રક્શનથી લઈ અને 750 સ્ક્વેર યાર્ડ સુધીનું કન્સ્ટ્રક્શન તમને મળવા જઈ રહ્યું છે। જે રીતનું તમે કન્સ્ટ્રક્શન કરાવવા માગતા હો ડેવલપર જોડે, એ રીતનું કન્સ્ટ્રક્શન અને સાઇઝ તમે નક્કી કરી શકો છો। 3, 4, 5 BHK જે રીતની કરવી હોય એ રીતે કરી શકો છો। આ જે આપણે સેમ્પલ જોવા જઈ રહ્યા છે 1055 સ્ક્વેર યાર્ડનું, એની અંદર તમને નીચે એટલે જેવા તમે એન્ટર કરો એની સાથે બેવ સાઈડે 3,000 સ્ક્વેર ફીટની ઓપન સ્પેસ મળી રહી છે। અહીંયા તમે પાર્કિંગ માટે તમારે 3 થી 4 ગાડીઓ પાર્ક કરવી હોય તો ઓપન સ્પેસ એટલી મળે છે, 3,000 સ્ક્વેર ફીટની આખી જગ્યા મળે છે। એટલે ખૂબ સરસ રીતે કમ્ફર્ટેબલી તમારી પાસે લક્ઝુરિયસ કાર હોય તો પણ તમે કમ્ફર્ટેબલી પાર્ક કરી શકો છો। એ સિવાય જે તમને અહીંયા ગાર્ડન મળી રહ્યો છે, ગાર્ડનની સાઇઝ પણ 3,000 સ્ક્વેર ફીટની મળી રહી છે। ઓપન સ્પેસ આખી તમને મળે છે। સરસ મજાનું લેન્ડસ્કેપિંગ જે છે એ ડેવલપર દ્વારા કરીને આપવામાં આવે છે। આ પ્રમાણેના પ્લાન્ટેશન, એની લોન, એની સાથે સ્પ્રિંકલર બધું જ લગાવીને તમને ડેવલપર દ્વારા આપવામાં આવે છે। એટલે જે તમારો ગાર્ડનનો કન્સેપ્ટ છે એ એક તો બનાવો, એને મેન્ટેન કરો, આ તમામ હેડેક જેને કહી શકાય એ બધું જ અહીંયા જતું રહે છે। એ ડેવલપર તમને તૈયાર કરીને આપે છે। હા, પછી તમારે આગળ મેન્ટેન કઈ રીતે કરવું એ તમારે નક્કી કરવાનું છે। આ તમને વરંડા મળી રહ્યો છે, 24 ફીટ બાય 10 ફીટની સાઇઝનો આ આખો વરંડા છે। અહીંયા તમે સરસ મજાનો ઝૂલો ઈચ્છો તો લગાવી શકો છો, અથવા તો સ્પેસને તમે આ રીતે ઓપન રાખવા માંગતા હો તો ઓપન પણ રાખી શકો છો। હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ। આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ આ ગ્રાઉન્ડ ફ્લોર છે। આપણે આગળ જોયું એમ વરંડાથી તમે જ્યારે અંદર એન્ટ્રી લો છો મેઇન ડોરની અંદર, તમને આ રીતના ફૂલ સાઇઝના
ડોર આપવામાં આવે છે ને ડબલ ડોર આપવામાં આવે છે, જે બંગલો માટે ખૂબ જરૂરી હોય છે ને એનું એક લુક પણ અલગ આવતી હોય છે અને વાસ્તુની રીતે પણ ડબલ ડોર હોવા ખૂબ શુભ માનવામાં આવે છે, એટલે એનો અહીં ખ્યાલ રાખવામાં આવ્યો છે. આ તમને ડ્રોઈંગ રૂમ મળે છે. ડ્રોઈંગ રૂમની સાઇઝ મળે છે 27.5 બાય 14 ફીટની. તમે અહીંયા જોઈ રહ્યા છો સેમ્પલની અંદર એ રીતે તમે વિશાળ ટીવી લગાવી શકો છો. ટીવી માટેના પોઈન્ટ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે જે ડ્રોઈંગ રૂમની સાઇઝ તમને અહીંયા મળી રહી છે એનો તમે સરસ રીતે ઉપયોગ કરી શકો છો. આ આખો પેસેજ તમે ઓપન છોડી શકો છો કે જ્યાંથી તમારા ઘરની અંદર તમે એન્ટ્રી કરી શકો ને ડ્રોઈંગ રૂમનો એક કોર્નર તમે આ રીતે 10 થી 12 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણેની સરસ મજાની સજાવટ કરી શકો છો. સોફા લગાવી શકો છો અને તમારા ડ્રોઈંગ રૂમને તમે જે રીતે સરસ સજાવવા માંગતા હો એ પ્રમાણે સજાવી શકો છો. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા તમે અત્યારે જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ છે, પણ આ એક સેમ્પલની અંદર લગાવવામાં આવેલું ફ્લોરિંગ છે. હકીકતમાં તમને જો માર્બલ કે ગ્રેનાઇટ પણ લગાવવો હોય તો બિલ્ડર તમને એ ઓપ્શન પણ આપે છે કે જેથી તમે તમારી જે ફ્લોરિંગની વેલ્યુ છે એ અપગ્રેડ કરાવી શકો છો. વિન્ડો અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝની વિન્ડો મળે છે. વુડન ફ્રેમ અહીંયા આપવામાં આવી છે, પણ તમને રિયલની અંદર એલ્યુમિનિયમ સેક્શનની જે ડબલ ગ્લેઝ ગ્લાસવાળી વિન્ડો છે એ આપવામાં આવનાર છે, એટલે તમને એ રીતની વિન્ડો પણ મળી શકે છે. ફ્લોરિંગ પણ તમે અપગ્રેડ કરાવવા માગો તો અપગ્રેડ કરાવી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે. એસી તમારે તમારી જાતે તમારા બંગલાની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે લગાવવાના રહેશે. આપણે કિચન અને ડાઇનિંગ જોઈએ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા તમને 5.5 ફીટ બાય 8 ફીટનો વિશાળ આ રીતનો તમને પૂજા રૂમ મળે છે કે જેથી તમે તમારા ઈષ્ટદેવતાની પૂજા કરવી હોય તો અહીંયા કરી શકો છો. ડાઇનિંગ એરિયાની વાત કરીએ તો 21.5 બાય 12.5 ફીટનો આખો ડાઇનિંગ એરિયા મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે 6 થી 8 વ્યક્તિ માટેનું ડાઇનિંગ ટેબલ સરસ સજાવી શકો છો. આ એક તમને આઈડિયા આવે એ માટે અહીંયા આ પ્રમાણે ડાઇનિંગ ટેબલ મૂકવામાં આવ્યું છે. બિલ્ડર દ્વારા બધું ફર્નિચર નથી આપવામાં આવતું. ફ્લોરિંગ અહીંયા તમે જે રીતના જોઈ રહ્યા છો એ પ્રમાણે વિટ્રીફાઈડ ટાઇલ્સ લાગેલા છે, પણ તમારે ગ્રેનાઇટ કે માર્બલ લગાવવા હોય તો સમગ્ર ઘરની અંદર તમને એ ઓપ્શન મળે છે. અહીં આ રીતના તમને એક સિંક આપવામાં આવે છે, વોશ બેસિન, સાથે સાથે અહીંયા તમને બેડરૂમ પણ મળી રહ્યો છે. આપણે બેડરૂમ અંદરથી જોઈશું, પણ એ પહેલાં જોઈ લઈએ કિચન કેવું તમને મળે છે. 11.5 બાય 14.5 ફીટની સાઇઝનું તમને કિચન અહીંયા મળી રહ્યું છે. આ સેમ્પલ છે, તમને એક આઈડિયા આવે તમે તમારા કિચનની સાઇઝના, ડ્રોઈંગ રૂમની સાઇઝના કે ડાઇનિંગના એરિયામાં જે કંઈ ફેરફાર કરવા માગતા હોય તમામ ફેરફાર તમારા માટે ઓપન છે. એટલે આ એક તમને આઈડિયા આવે એ માટે આ પ્રમાણે આ સર્વિસ પ્લેટફોર્મ આ રીતના ગ્રેનાઇટનું બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. મેઇન પ્લેટફોર્મ પણ તમને બિલ્ડર દ્વારા ગ્રેનાઇટનું બનાવીને આપવામાં આવે છે. આ ચીમની કે ફર્નિચર જે કંઈ મોડ્યુલર અહીંયા તમે જોઈ રહ્યા છો એ કશું તમને બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું. આ પ્રમાણે બીજું એક સર્વિસ પ્લેટફોર્મ પણ તમને અહીંયા મળે છે, એ પણ આપવામાં આવે છે. અને આ સિંક તમને બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. વિશાળ જગ્યા મળે છે. તમે તમારું માઇક્રોવેવ, ઓવન જે કંઈ રાખવા માગતા હોય કિચનની અંદર રાખી શકો છો. ડબલ ડોરનું ફ્રીજ રાખવા માગતા હો તો એ રાખી શકો છો. 10 બાય 6.5 ફીટનો તમને સ્ટોર રૂમ અહીંયા મળે છે, કિચનને અડીને જ મળે છે. સાથે સાથે તમને 2 ટાઈપના કિચન અહીંયા આપવામાં આવે છે. આ થયું તમારા ઘરની અંદરનું કિચન. હવે કારણ કે જ્યારે તમે આટલી વિશાળ સાઇઝની બંગલો લેવા જઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે તમારા ઘરે પાર્ટી કે એવું થવાનું હોય તો એના માટે એક આઉટડોર કિચન પણ અહીંયા આપવામાં આવે છે. આ જે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું આઉટડોર કિચન આપવામાં આવે છે. આની સાઇઝ તમને મળી રહી છે 14.5 ફીટ બાય 14 ફૂટની, એટલે પૂરતી જગ્યા મળે છે કે જ્યાં આગળ તમે તમારા ઘરે ક્યારેય આઉટડોર કિચનનો ઉપયોગ કરવા માગતા હો તો કરી શકો છો. સાથે સાથે તમને વોશયાર્ડનો એરિયા મળી રહ્યો છે અહીંયા 14 ફીટ બાય 10 ફીટનો, જ્યાં તમે તમારું વોશિંગ મશીન કે રોજિંદા જે તમારા વાસણ હોય એ સર્વન્ટને સાફ કરવા હોય તે માટેની પૂરતી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમને 2 બેડરૂમ મળી રહ્યા છે. આ એમાંનો એક બેડરૂમ છે. 17 ફીટ બાય 14 ફીટની સાઇઝનો આ બેડરૂમ તમને અહીંયા મળી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સરસ મજાનો ફૂલ સાઇઝનો ડબલ બેડ તમે લગાવી શકો છો. સાથે સાથે ટીવી માટેના પોઈન્ટ પણ અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એસી માટેના પોઈન્ટ પણ કન્સીલ કરેલા તમને આપવામાં આવે છે.
તમે સરસ મજાનો વોર્ડરોબ અહીંયા સજાવી શકો છો. તમારી ફેમિલીની જે રીતની રિક્વાયરમેન્ટ હોય, તમે આ રૂમનો ઉપયોગ પેરેન્ટ રૂમ તરીકે કરવા માગતા હો તો તમારા પેરેન્ટ માટે સૌથી સારો રૂમ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એમને મળી શકે કે જેથી ઉપર નીચે કરવાની એમને કોઈ તકલીફ ના રહે. એટેચ ટોયલેટ બાથરૂમ પણ તમને અહીંયા બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એની સાઇઝ તમને મળે છે 11.5 બાય 6 ફીટની, એટલે સરસ મજાનો તમને અહીંયા ટોયલેટ બાથરૂમ મળે છે. અહીંયા તમે જે સીપી ફિટિંગ્સ જોઈ રહ્યા છો અને સેનેટરી વેર જોઈ રહ્યા છો એ સેરા અને જગુઆર કંપનીના આપવામાં આવે છે. એટલે સેનેટરી વેર જે છે એ સેરાના છે અને સીપી ફિટિંગ્સ જેગુઆર કંપનીના છે. પરંતુ તમને રિયલની અંદર કોહલર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેર બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. ફ્લોરિંગ જેમ અગાઉ મેં કહ્યું એમ અહીંયા અત્યારે તમને ભલે વિટ્રીફાઈડ ટાઇલ્સ દેખાતા હોય, પરંતુ તમને ઓપ્શન મળે છે કે તમે એને અપગ્રેડ કરાવી શકો છો. ગ્રેનાઇટ અથવા તો માર્બલ લગાવવા હોય તો લગાવી શકો છો. આ બીજો બેડરૂમ તમને ગ્રાઉન્ડ ફ્લોર પર મળે છે. 14 ફીટ બાય 15 ફીટની આની સાઇઝ તમને મળે છે. એટલે તમે આ રૂમનો ઉપયોગ ગેસ્ટ રૂમ તરીકે કરવા માગતા હો તો કરી શકો છો, કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તમારા ગેસ્ટ રહે એમના માટે પણ કમ્ફર્ટેબલ હોય. અને ઉપર તમને જે 2 બેડરૂમ મળી રહ્યા છે, જો કે આ સેમ્પલ છે, તમે તમારી જે સાઇઝ નક્કી કરો એ મુજબના તમે બેડરૂમ બનાવી શકો છો. ઉપર જે 2 બેડરૂમ મળે છે એની સાઇઝ વિશાળ મળે છે. સરસ મજાનો તમે ડબલ બેડ અહીંયા સજાવી શકો છો, એક વોર્ડરોબ લગાવી શકો, ફૂલ સાઇઝનો એટલી સ્પેસ તમને મળે છે. અહીંયા આ રૂમની અંદર તમને ટીવી માટેના પોઈન્ટ બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતા, પણ તમે ઈચ્છો તો લગાવડાવી શકો છો, એનું પ્રોવિઝન તમને આપવામાં આવે છે. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વુડન ફ્રેમની વિન્ડો આપવામાં આવી છે. તમને રિયલની અંદર એલ્યુમિનિયમ સેક્શનની ડબલ ગ્લાસની વિન્ડો મળે છે. એટેચ ટોયલેટ બાથરૂમ જે અહીંયા આપવામાં આવ્યું છે 9 ફીટ બાય 6 ફીટની સાઇઝ તમને અહીંયા મળે છે. અહીંયા પણ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સેરા અને જગુઆર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે આ રીતનું ડ્રેસિંગ ટેબલ પણ તમે લગાવવા માંગતા હો તો લગાવી શકો છો. એ પ્રમાણેની પૂરતી સગવડ તમને અહીંયા મળી રહી છે. હવે આપણે ઉપર જઈશું. ફર્સ્ટ ફ્લોર ઉપર બીજા 2 બેડરૂમ છે, લાઉન્જ એરિયા છે. કેવા છે એ બધા એરિયા ચાલો જોઈએ. ઉપર જવા માટે આ પ્રમાણેની તમને વુડન ફ્રેમની આખી સીડી બિલ્ડર દ્વારા આપવામાં આવે છે અને અહીંયા કોટા સ્ટોન અથવા તો ગ્રેનાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે કોમન યુટિલિટી એરિયા અથવા તો આપણે જેને પાવડર રૂમ કહીએ છીએ એ રીતનો રૂમ તમને અહીંયા નીચે મળે છે ટોયલેટ બાથરૂમ સાથે. એની સાઇઝ તમને મળે છે 6 ફીટ બાય 4 ફીટની, એટલે વિશાળ જગ્યા મળે છે. કોમન ટોયલેટ જેને કહી શકાય એનો. આવો આપણે ઉપર જઈએ. ફર્સ્ટ ફ્લોર ઉપર તમે આવો એની સાથે તમને 23.5 બાય 14 ફીટનો આ આખો વિશાળ લાઉન્જ મળી રહ્યો છે. આ રીતના તમે ઈચ્છો તો આ ભાગને ઓપન રાખી શકો કે જેથી તમારો નીચેનો જે ગ્રાઉન્ડ ફ્લોર સાથેનો કનેક્ટ છે એ ડાયરેક્ટ અહીંયાથી થઈ શકે. અને આ પ્રમાણે તમે લાઇટિંગ માટે ઝુમ્મર કે કંઈ લગાવવા માગતા હો, કારણ કે હાઇટ એટલી મળી રહી છે, બંગલાની આ સ્કીમ છે, એટલે તમે એનો સરસ રીતે ઉપયોગ કરી શકો છો. તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે સરસ મજાની સજાવટ કરી શકો છો. સાથે સાથે તમે જો આ લાઉન્જ એરિયાને બંધ બી કરવા માગતા હો તો પણ તમારી પાસે એવો ઓપ્શન છે. બેઠક વ્યવસ્થા તમે અહીંયા ગોઠવી શકો છો. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો આ ઓપન સ્પેસ હોવા છતાં પણ તમારી ત્યાં 4 કે 6 વ્યક્તિ ઉપર બેસી શકે એ પ્રમાણેની તમને બેઠક વ્યવસ્થા અહીંયા મળી રહી છે. એટલે આ લાઉન્જનો ઉપયોગ તમે જે રીતે કરવા માગતા હો એ રીતે સરસ રીતે થઈ શકે એમ છે. હવે આપણે બાકીના 2 બેડરૂમ જોઈ લઈએ. ફર્સ્ટ ફ્લોર ઉપર તમને જે 2 બેડરૂમ મળે છે એ પૈકીનો આ બેડરૂમ છે. આને માસ્ટર બેડરૂમ 1 કહી શકો. આમ ટોટલ ત્રીજો બેડરૂમ આપણે જોઈ રહ્યા છીએ. આની સાઇઝ તમને મળે છે 18 ફીટ બાય 14 ફીટની. સરસ મજાનો ફૂલ સાઇઝનો બેડ તમે અહીંયા સજાવી શકો છો. સાથે સાથે તમે એક બેઠક પણ અહીંયા મૂકી શકો છો કે જેથી તમારે ત્યાં કોઈ આવનાર ગેસ્ટ હોય અથવા તો તમે એક નાનકડો રેસ્ટ કરવા માગતા હોય તો અહીંયા કરી શકો છો. વોર્ડરોબ અહીંયા ફૂલ સાઇઝના લગાવી શકો છો. પૂરતી સ્પેસ મળે છે. સરસ મજાનો તમે રૂમનો ઉપયોગ કરી શકો છો. ટીવી માટેના પોઈન્ટ આપવામાં આવ્યા છે બિલ્ડર દ્વારા, એટલે બેડરૂમની અંદર તમે ટીવી લગાવવા માગતા હો તો લગાવી શકો છો. ચારે તરફ તમને વિન્ડો મળી રહે એ પ્રમાણેની ડિઝાઇન અહીંયા કરવામાં આવી છે.
વિન્ડો મેં જણાવ્યું એમ આ સેમ્પલની અંદર તમને વુડન ફ્રેમ આપવામાં આવે છે, પણ એલ્યુમિનિયમ સેક્શનની વિન્ડો તમને આપવામાં આવે છે. ફ્લોરિંગમાં પણ ઓપ્શન તમે ઈચ્છો એ પ્રમાણેના કરી શકો છો. અહીંયા સરસ મજાની વસ્તુ એ છે કે 24 ફીટ બાય 10 ફીટની, એટલે નીચે આપણે જેટલો વરંડા જોયો ને એટલી જ સાઇઝની આખી વિશાળ બાલ્કની તમને અહીંયા મળી રહી છે. એટલે સરસ મજાનો તમે ઝૂલર લગાવી શકો છો, અથવા તો તમે ત્યાં આગળ પ્લાન્ટેશન બી કરવા માંગતા હો તો તમારી બેડરૂમની બાલ્કનીની અંદર એ પણ કરી શકો. જેવી તમારી જરૂરિયાત હોય, તમારી ચોઈસ હોય ને તમારું બજેટ હોય એ પ્રમાણે સરસ મજાની સજાવટ તમે કરી શકો છો. એટેચ ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો અહીંયા તમને જે ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે એની સાઇઝ તમને મળી રહી છે 18 ફીટ બાય 6 ફીટની સરસ મજાની સાઇઝ મળે છે. અને આની અંદર તમને ડ્રેસની સાથે સાથે તૈયાર થઈને તમે બહાર નીકળી શકો એ પ્રમાણેની સગવડ આપવામાં આવી છે. એટલે વોર્ડરોબ તમે ઈચ્છો તો બાથરૂમની અંદર બનાવી શકો છો. અહીંયા મેં તમને અગાઉ જણાવ્યું એમ ફિટિંગ્સ ભલે અત્યારે સેરા અને જગુઆર કંપનીના લાગેલા હોય, પણ એ બંને તમને કોલર કંપનીના બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સરસ મજાની તમે બાથરૂમનો ઉપયોગ કરી શકો એટલી સ્પેસ તમને મળી રહી છે. આ ચોથો બેડરૂમ છે અને તમને ફર્સ્ટ ફ્લોર પર મળનારો બીજો માસ્ટર બેડરૂમ છે. આની સાઇઝ તમને મળે છે 13 ફીટ બાય 17 ફીટની. સરસ મજાની તમે આ રીતની બેઠક વ્યવસ્થા અહીં કરી શકો છો. એક ફૂલ સાઇઝનો વોર્ડરોબ લગાવી શકો છો. સાથે સાથે ડબલ બેડ પણ તમે મૂકી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારા બેડરૂમની અંદર એસી લગાવવું હોય તો લગાવી શકો છો. ટીવી માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. એટલે સરસ મજાની સજાવટ તમે તમારા બેડરૂમની કરી શકો છો. જેવી તમારી પરિવારની જરૂરિયાત હોય એ મુજબ દરેક રૂમનો ઉપયોગ તમે કરી શકો છો. અહીંયા તમને જે એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એ ક્લોઝેટ સાથે મળે છે. એની આખી સાઇઝ તમે જુઓ તો 10 ફીટ બાય 11 ફીટની તમને મળી રહી છે. એટલે નોર્મલ આપણે કોઈ ફ્લેટની સાઇઝ જોતા હોય તો કદાચ આ સાઇઝના રૂમ્સ મળતા હોય છે. એટલો વિશાળ તમને ટોયલેટ બાથરૂમ મળે છે. આ પ્રમાણેનું ગ્લાસ પાર્ટીશન બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. શાવર તમને ઉપર લગાવીને આપવામાં આવે છે. કોલર કંપનીના સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવે છે. સરસ મજાનું તમારું ટોયલેટ બાથરૂમ મળે છે કે જ્યાંથી તમે રેડી થઈ અને પાર્ટી માટે ડાયરેક્ટ નીકળી શકો છો. બંને બેડરૂમને એટલી જ વિશાળ સાઇઝના ટોયલેટ બાથરૂમ મળી રહ્યા છે. તો આ આપણે આખું સેમ્પલ હાઉસ જોયું જે પરમ દ્રષ્ટિ 3, 4, 5 BHKના અલગ અલગ ઓપ્શન સાથે તમને મળી રહ્યા છે. પ્લોટ સાઇઝ અલગ અલગ મળી રહ્યા છે. હવે આપણે વાત કરીશું પરમ ગ્રુપના મેનેજમેન્ટ સાથે, પણ એ પહેલાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. તમે ક્યાંય જશો નહીં, તરત પાછા આવીએ છીએ. બ્રેક બાદ મળીએ છીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે આજે વાત કરી રહ્યા છીએ કોલટ વિસ્તારમાં આવેલી પરમ દ્રષ્ટિ 3, 4, 5 BHKના લક્ઝુરિયસ બંગલોની સ્કીમની. પરમ ગ્રુપની આ સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોયું, કોલટ વિસ્તાર વિશે જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે કલ્પેશ માહેશ્વરી, જે ડાયરેક્ટર છે શારદા સ્પેસ એડવાઇઝરીના. કલ્પેશભાઈ, આપનું સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં તો એ જણાવો કે કોલટનો જે વિસ્તાર છે એની ખાસિયત શું કહી શકાય? કોલટ વિસ્તારની ખાસિયત અત્યારે એમ કહીએ ને આપણે કે અપકમિંગ પોશ એરિયા તરીકે અમે આને પ્રોજેક્ટ કરીએ છીએ. કારણ કે અમદાવાદથી નજીકમાં બંગલોઝ માટે સારામાં સારો એરિયા આ છે. અને ઓલરેડી એટલા બધા બંગલોઝના પ્રોજેક્ટ અત્યારે અહીંયા આગળ ચાલી રહ્યા છે. ફર્સ્ટ હોમના, વીકેન્ડ હોમના પહેલાં હતા એ બધા હવે ફર્સ્ટ હોમમાં કન્વર્ટ થઈ રહ્યા છે. અને લગભગ આવનારા થોડાક જ વર્ષમાં અહીંયા 3000 બંગલા બની જશે એવું પ્રોજેક્શન છે. એટલે પોશ એરિયા ભવિષ્યનો જે છે એ કોલટ થાય. અને નવા જે રોડ રસ્તા બની રહ્યા છે, ગોકુલધામની પાછળથી એક નવો રોડ આવી રહ્યો છે, ત્યાંથી સાઈડમાંથી બીજો રોડ જઈ રહ્યો છે. એ મોટા રોડ છે એટલે કનેક્ટિવિટીનો ઇસ્યુ નથી. અને અમારો આ પરમ ગ્રીન છે, અહીંયાથી 2.5 કિલોમીટરમાં તમે નેશનલ હાઈવે ટચ થઈ શકો છો. એટલે આ બધું કનેક્ટિવિટી વાઇઝ બહુ સારું છે કોલટ. અને ગામની વસ્તી સારી છે. અને આગળ જતાં બધા જે અમદાવાદના સારા ડેવલપર્સ છે એ લોકોના બધાના બંગલોઝના પ્રોજેક્ટ અહીંયા આવી રહ્યા છે અને વાયેબલ બી છે. તમે જે પરમ ગ્રીનની વાત કરી, આ પરમ દ્રષ્ટિની સામેની જગ્યાએ તમારી પરમ દ્રષ્ટિ અમારી જે છે એક્ઝેક્ટ એની સામે અમે નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે. એ આ પરમ ગ્રીનના સક્સેસ પછી અમને સાહસ થયું અને અમે એ પરમ દ્રષ્ટિ લોન્ચ કર્યું છે. તમે જે રોડ રસ્તાની વાત કરી રહ્યા છો, કઈ સાઇઝના રોડ રસ્તા અહીંયા બની રહ્યા છે? કારણ કે જે અત્યારની સ્થિતિ છે એ મુજબ તો રોડ રસ્તા અત્યારે સાંકડા છે,
પણ નવી જે પ્રપોઝ ટીપી છે એ મુજબ કઈ ટાઉન સાઇઝ? પ્લાનિંગ હજી ઔડામાં કોલટ નથી આવ્યું, પણ જે 2 રોડ અત્યારે નકશામાં બતાવી રહ્યા છે એ 36 મીટરના 2 રોડ અત્યારે આવી રહ્યા છે. પછી ટાઉન પ્લાનિંગ થશે ત્યારે રોડ બધા એનાથી બી મોટા રોડ કદાચ આવી શકે છે. રિંગ રોડ પ્રપોઝ જે છે કોલટ ગામમાંથી અત્યારે મેપમાં જે ગવર્મેન્ટના રેકોર્ડ છે એમાં પ્રપોઝ રિંગ રોડ જે છે એ બતાવી રહ્યો છે. એટલે ટૂંકમાં એવું કહેવાય કે જેને ભવિષ્ય માટે લાર્જ સાઇઝ પ્લોટ અને લાર્જ સાઇઝ બંગલોની યોજના હોય એવા લોકો માટે આ જગ્યા અત્યારે બહુ સારી છે, કારણ કે આ સાઇઝના પ્લોટ્સ ને આ સાઇઝના બંગલોઝ માટે હવે અમદાવાદ સિટીની અંદર તો જગ્યા મળી શકે એવી શક્યતા જ નથી, અને આટલી મોટી સોસાયટીઓ બને એવી કોઈ વાયબિલિટી બી આવે નથી, એટલે આવે એવી છે નહીં, કારણ કે ત્યાં આગળ રેટ બી એટલા બધા હાઈ થઈ ગયા છે. હવે આ જે તમે કીધું એમ હજી ઔડામાં આ વિસ્તારનો સમાવેશ નથી થયો, તો એના ફાયદા અત્યારે કઈ રીતે ગણી શકાય? કારણ કે જો ઔડા આવે તો ઘણી બધી નવી યોજનાઓ અથવા તો જે શહેરી વિસ્તારોને મળનારી યોજનાઓ છે એનો ફાયદો મળે, પણ બીજા પણ એવા ફાયદા હશે કે ધારો કે કોઈ કપાત નહીં જતી હોય કે એવું બધું, એવું ખરું? કપાત જ્યારે ઔડામાં આવશે ત્યારે જે કંઈ આપવાની આવશે, જે લોકોની લેન્ડ ખાલી છે એ લોકોને આપવાની થશે. બાકી જે લોકોના અત્યારે અમારે પ્લાન પાસ નગર નિયોજનમાં થઈ જાય છે, એટલે અપ્રૂવડ જેના પ્લાન હશે એ લોકોને કોઈ કપાતનો પ્રશ્ન આવશે નહીં. કદાચ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે બેટરમેન્ટ ચાર્જ કદાચ આવે તો આવે, બાકી પ્લાન ઇઝીલી અપ્રૂવ થઈ જાય છે. સ્પેસ બી અહીંયા બહુ મળે છે, ગ્રીન ઝોન છે, એકદમ ગ્રીનરી બહુ સારી છે અહીંયા આગળ, એટલે એ બધા બેનિફિટ ઘણા બધા છે. અને બીજું શું છે કે એક બેલ્ટ અમદાવાદનો પેલી બાજુનો એવો બી છે કે જે 68 વિલેજીસમાં આવે છે, જે ગ્રીન બેલ્ટ તરીકે ડિક્લેર થયેલો છે, એટલે ત્યાં પ્લાન પાસ ને બધું નથી થતું. તો અહીંયા લીગાલિટી જે છે બંગલોઝ બનાવવાની, એ લીગાલિટી વાઇઝ તમે જોવા જાઓ તો બંગલોઝ અહીંયા આગળ કાયદેસરના બને છે. હા, એટલે કાયદેસરના હોય તો જ લોકોને એ લેવા અને એટલે અત્યારે ગ્રીન બેલ્ટની અંદર ઘણા બધા બની રહ્યા છે, અને અત્યારે પેપરમાં બી ઘણી બધી વાર ગવર્મેન્ટે નોટિસ કરાવડાવ્યું છે કે ભાઈ તમે ગ્રીન ઝોનની અંદર આ બધું પ્લોટિંગ ને બધું ના થઈ શકે. સ્વાભાવિક છે. હવે બીજી વસ્તુ એ મારે જાણવી હતી કે અમદાવાદના જે નજીકના વિસ્તારો કહી શકાય, આમ થોડોક આઉટસ્કર્ટનો વિસ્તાર છે, અને તમે કીધું એમ ઘણા બધા ડેવલપર્સની ઘણી બધી સ્કીમો આવી રહી છે, અને લગભગ 3000 જેટલા બંગલોઝ અહીં આવી રહ્યા છે. તો કનેક્ટિવિટી વાઇઝ જોઈએ તો 200 ફૂટ રિંગ રોડ કે એસજી હાઈવેથી કેટલું દૂર નજીક, અને સ્કૂલિંગ કે એ બધા માટેની સ્કૂલમાં અહીંયા એકલવ્ય સ્કૂલ નજીક છે જે બહુ સારી અને ફેમસ છે, બરાબર છે, એટલે સ્કૂલની કોઈ ઇશ્યુ નથી. અને નજીકમાં જ તમારે ચાંગોદર વિસ્તાર છે, એટલે કમર્શિયલ એરિયાનો બી કોઈ ઇશ્યુ નથી. સાણંદ નજીક છે, અને સાણંદ હજી આગળ ડેવલપિંગ છે. સાણંદ અહીંયાથી 7-8 કિલોમીટરમાં સાણંદ આવી જાય છે. કર્ણાવતી ક્લબ, એટલે આમ આને આઉટસ્કર્ટ બી ના કહી શકાય, અહીંયાથી 13 કિલોમીટર કર્ણાવતી ક્લબ થાય છે, એટલે બહુ દૂર. અમદાવાદમાં 13 કિલોમીટર એટલે કે બહુ લાંબુ ના કહેવાય, અને ગોકુલધામ સુધી બધું ડેવલપ છે, એટલે એવો કોઈ બહુ ઇશ્યુ નથી. અને આ એરિયામાં બી સારી ક્લબ્સ છે, રેસ્ટોરન્ટ્સ છે, એ બધું છે જ. કલ્પેશભાઈ, જે તમે લેન્ડસ્કેપિંગ કરીને આપો છો, ગાર્ડનિંગ ને બધું કરીને આપો છો, તો એવી શું સુવિધાઓ તમે તમારા કસ્ટમરને અહીં આપી રહ્યા છો? અહીંયા ગ્રીનરી પર અમે બહુ કોન્સન્ટ્રેટ કરવાના છીએ, અને પ્લાન્ટેશન ગાર્ડન્સ બી અમે ડેવલપ કરીને આપવાના. દરેક બંગલામાં ગાર્ડન રહેશે, અને સેન્ટરમાં બંગલો હશે, આગળ પાછળ બંને બાજુ એ લોકોના ગાર્ડન રહેશે, અને 4 સાઇડ ઓપન બંગલોસ છે, ટ્વિન બંગલો નથી. અને નાનામાં નાની સાઇઝ અમારી 950 વારથી ચાલુ થાય છે, અને 2500 વાર સુધીના અમારા બંગલોસ છે. પ્લસ અમે 500થી વધારે આંબા વાવવાનું આમાં પ્લાનિંગ કર્યું છે, એટલે મેંગોનું એક તમે મિની જંગલ કહી શકો એ ટાઈપનું આખું એટમોસ્ફિયર ક્રિએટ કરીશું. એટલે એક સુંદર વાતાવરણ અને સ્વચ્છ વાતાવરણ ઊભું થાય, અને માણસને ફર્સ્ટ હોમમાં એક પીસફુલ લોકેશનમાં, પીસફુલ સોસાયટીમાં જે રહેવું ડ્રીમ હોય એવું અમે ડ્રીમ હાઉસ બનાવવાની અમારો પ્રોજેક્ટ છે. એટલે એવું કહી શકાય કે કહેવાય કે ભાઈ ફર્સ્ટ હોમ છે, પણ એને એક શું કહેવાય વીકેન્ડ હોમ કે વીકેન્ડ વિલા જેવી આખી ફીલ મળી રહે. વીકેન્ડ વિલા કરતાં ઉપર છે ફર્સ્ટ હોમ, તમે આને કહી શકો. વીકેન્ડ વિલા અત્યારે કદાચ તમે કહો, કારણ કે અમદાવાદથી થોડુંક ડિસ્ટન્સ તમને વધારે લાગે છે. બાકી બેઝિકલી વી આર પ્લાનિંગ ટુ ડેવલપ અ પોશ લોકાલિટી, કે ભવિષ્યની એકદમ પોશ લોકાલિટી બને. હા, બીજું એમ્યુનિટીઝ, કારણ કે હજી તમારો પ્રોજેક્ટ છે એ શરૂ થઈ રહ્યો છે, તો એમ્યુનિટીઝ, કારણ કે તમે આટલું બધું જ્યારે આપી રહ્યા હોય ત્યારે અહીં રહેનાર લોકોને અમુક બેઝિક એમ્યુનિટીઝ જરૂરી હોય. બધી એમ્યુનિટીઝ જે લેટેસ્ટ અત્યારે ચાલે છે એ બધી જ એમ્યુનિટીઝ અમે કોમન એમ્યુનિટીઝમાં આપવાના છે. અમારે અંદર 3 કોમન પ્લોટ્સ આપેલા છે, એમાં સોસાયટીની એક પ્રીમિયમ આખી ઓફિસ અમે બનાવીને આપીશું. પ્લસ એક ગ્રોસરી સ્ટોરનું પ્લાનિંગ છે, જેમાં બધી જ સુવિધાઓ મળી રહે અંદર ગ્રોસરી માટેની.
અને અંદર અમારે સ્વિમિંગ પુલથી લઈ જીમથી લઈ ઇન્ડોર ગેમ્સથી લઈને બધી જ જે લેટેસ્ટ ફેસિલિટીઝ હોય છે એ બધી ફેસિલિટીઝ આપીશું. ચિલ્ડ્રન પ્લે એરિયા અમારો અલગ છે, સેન્ડપીટ અલગ બનાવેલું છે, એવી રીતે અલગ અલગ બધી જ જે સુવિધાઓ જોઈએ બધી સુવિધાઓ અમે અંદર આપવાના જ છીએ. અને એ માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ કે કશું લેવામાં આવવાનું? ના, એ અમે જે રેટ્સ આપીએ છીએ અને અમારી જોડે જે લોકો જે બંગલો પરચેસ કરે છે એમાં એ બધા ચાર્જીસ આવી જાય છે. પછી આગળ જતાં અમે જે સોસાયટીને સોંપી દઈશું અને સોસાયટી એના જે મેન્ટેનન્સ ચાર્જીસ નક્કી કરશે એ રેગ્યુલર જે દરેક માણસ આપતા હોય છે એ લોકોએ આપવાના રહેશે. તમે ઓલરેડી પરમ ગ્રીન સ્કીમ એક કરી ચૂક્યા છો અને અત્યારે પરમ દ્રષ્ટિ તમે લોન્ચ કરી રહ્યા છો, તો કેવા પ્રકારના લોકોને તમે ટાર્ગેટ કરી રહ્યા છો અહીંયા? ટાર્ગેટ ઓડિયન્સમાં અમારે અહીંયા આગળ દરેક પ્રકારના લોકો છે, ડૉક્ટર્સ બી છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ બી છે, ઇસરોમાંથી બી લોકો છે. એટલે મોસ્ટલી અમદાવાદ વેસ્ટની જે પોશ લોકાલિટી કહીએ એ બધો અમારો ટાર્ગેટ ઓડિયન્સ છે અને એ લોકો સામેથી અમારી જોડે માગી રહ્યા છે. એટલે બધો ક્લાસ બધો સારો આવવાનો. ઇવન ઈસ્ટમાંથી બી બહુ બધી સારા બધા ઇન્વેસ્ટરો અમારી જોડે જોડાયેલા છે, જે લોકોની ત્યાં આગળ ઇન્ડસ્ટ્રી છે અથવા ચાંગોદરમાં ઇન્ડસ્ટ્રી છે, એવા ઘણા બધા લોકો આવેલા છે. ઓફિસર ક્લાસ બી અમારી જોડે છે, પણ એકદમ પ્રીમિયમ લોકાલિટી છે. એટલે સાઇઝ બી અમારી જે છે 4 BHK 5 BHK એ લક્ઝુરિયસ સાઇઝ છે. તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આપનો. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરમાં નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને લગતી પ્રોપર્ટીની તમામ માહિતી મળી રહેતી હશે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.